નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ. ધંધુકા એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનનું ભવ્ય સન્માન, ખેડૂતોના હિતમાં કાર્ય કરવાની શુભકામનાઓ પાઠવાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકા એપીએમસીના ચેરમેન તરીકે ફરીવાર બિનહરીફ વરણી પામેલા ચેતનસિંહ ચાવડા તેમજ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી પામેલા પૃથ્વીરાજસિંહ ચુડાસમાનું ધંધુકા ખાતે ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ધંધુકા બાપા સીતારામ ગ્રુપ અને શ્રી હનુમાન ચાલીસા ગ્રુપના રામ ભક્તો તેમજ ધંધુકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો અને પૂર્વ કારોબારી ચેરમેનો દ્વારા બંને આગેવાનોને શાલ ઉઢાડી અને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધંધુકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ખેડૂત પુત્ર હર્ષદભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ રાસમિયા, ભાજપ શહેરના પૂર્વ પ્રમુખ તથા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મણવાર સાહેબ તેમજ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને હાલના સભ્ય ભદુભાઈ અગ્રાવત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ ચેતનસિંહ ચાવડા અને પૃથ્વીરાજસિંહ ચુડાસમાને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આવનાર સમયમાં ધંધુકા એપીએમસી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવે, ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મળે તેમજ ખેડૂત હિતની કામગીરી સતત કરવામાં આવે તેવી સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રિપોર્ટર CK બારડ.